પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં આશરો લેતા જોશનાબા સોની, જેમની તબિયત થોડીક નરમ થઈ ગઈ હતી, જેમને પગનો દુખાવો થયો હતો, તો એ હિસાબે અત્યારે અમે તેમને હોસ્પિટલ લઈને જઈએ છીએ. ત્યાં જઈને તેમનો એક્સરે કરાવવામાં આવ્યો હતો, તેમજ તેમનું સુગર લેવલ બધું ચેકઅપ કરાવ્યું હતું. થોડીક મેડિસિન લખી દીધી છે. સાથે કાલે બીજા સવારમાં 4 રિપોર્ટ બીજા એક્સ્ટ્રા કરવાના છે તેમના, અને એ પછી ડિસિઝન આવશે કે આની પ્રોસેસ કઈ રીતે કરવાની છે. હવે આના જે પગના ગોઠણના દુખાવા છે એમાં 3 રીતે થશે ઈલાજ. એક તો 6 મહિને 6 મહિને ગોઠણમાં ઇન્જેક્શન આપવામાં આવશે, અને બીજી વસ્તુ છે કે ઓપરેશન, અને ત્રીજી વસ્તુ છે રોજે દવા આપવાની રહેશે. હવે આમાં 2 વસ્તુ છે કે જો રોજે દવા આપશું તો એની કિડની ઉપર અસર થશે, કારણ કે હવે એની ઉંમર પણ થવા માંડી છે. તો એ હિસાબે હવે જોઈએ શું ડિસિઝન આવે છે. કાલે સવારે એના 4 નવા રિપોર્ટ થાય એ પછી. હવે આ ઈલાજ માટે ફૂલની પાંદડી આપવા માટે આપણી સંસ્થાનો કોન્ટેક્ટ કરજો. 87 588 89 985. પ્રતિજ્ઞા વૃદ્ધાશ્રમ સુરત. આપણો જીપે નંબર પણ આ જ છે.